તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગ વિડીયોમાં। આજે આપણે બનાવવાની છે કાઠિયાવાડી ખીચડી અને થેપલા। તો ચાલો જોઈએ તેની રેસીપી। તે માટે આપણે સૌથી પહેલાં લઈ લઈશું એક બાઉલની અંદર નાખી દઈશું ચોખાની અંદર ઉમેરીશું તુવેરની દાળ, ત્યાર પછી ઉમેરીશું મગની દાળ। તેને આપણે સારી રીતે વોશ કરી દઈશું। ત્યારબાદ આપણે લઈશું કુકર, તેની અંદર રેડી દઈશું પાણીની અંદર ઉમેરીશું હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું। ત્યારબાદ આપણે નાખીશું તેની અંદર લીલા વટાણા, ત્યારબાદ ઉમેરીશું બટાકા ઉમેર્યા બાદ તેની અંદર આપણે ઉમેરીશું આપણે મિક્સ કરેલી દાળ। તો હાલ पे આપણે થોડું એને રાખીશું, ત્યાર પછી તેને ઉમેરવાની આપણી દાળને। જો ફૂલ ગેસ ઉપર રાખેલ છે કુકર, આજે વટાણા ઉપર તળી રહ્યા છે। ત્યારબાદ ઉમેરીશું આપણે દાળ, ખીચડી કહી શકો છો તમે, મિક્સ દાળ। ત્યારબાદ આપણી દાળ હજુ વધી છે, ત્યારબાદ આપણે તેની સાથે મિક્સ કર્યા બાદ કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું। એટી કડા આપણે બાંધી દઈશું થેપલાનો લોટ। સૌ પ્રથમ ઘઉંનો લોટ, ત્યારબાદ ઉમેરીશું બેસન અને હવે તેની અંદર ઉમેરીશું આપણે લીલી મેથી। જો મેથીના થેપલા તો કેવા ટેસ્ટી બને છે, તમે ખાધા જ હશે, બહુ મસ્ત લાગે છે મેથીના થેપલા। ત્યારબાદ આપણે ઉમેરીશું તેની અંદર બધા મસાલા। સૌથી પહેલાં ઉમેરીશું આપણે મરચું પાવડર, ત્યારબાદ ઉમેરીશું ધાણા જીરું પાવડર, ત્યારબાદ ઉમેરીશું હળદર, ત્યારબાદ ઉમેરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું। આપણે મીઠું ઉમેરી દીધું છે, ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરીશું અજમો આપણે નાખી દીધો છે। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું આપણે જીરું પણ આપણે નાખી દીધું છે। જીરું ઉમેર્યા બાદ આપણે તેની અંદર ઉમેરીશું મરચાં અને લસણની પેસ્ટ। આ છે આપણી મરચાં લસણની પેસ્ટ, આપણે તેને પણ આપણે ઉમેરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરીશું છાશ ઉમેર્યા પહેલાં તેને આપણે સારી રીતે કરી દઈશું મિક્સ। એટલે વધારે મિક્સ નથી કરવાનું, એકદમ સિમ્પલ ખાલી મિક્સ કરી દેવાનું। મિક્સ કર્યા બાદ આપણે તેની અંદર ઉમેરીશું છાશ અને ઉમેરીશું આપણે થોડું ખાટું લાવવા માટે તેની અંદર લીંબુ। આપણે પહેલાં લીંબુ ઉમેરી દઈશું। તમે લીંબુ ઉમેરી શકો છો કે છાશ ઉમેરી શકો છો, પણ એની પહેલાં તેની અંદર આપણે ઉમેરીશું તેલ ઉમેર્યા બાદ તેને આપણે મિક્સ કરી દઈશું। હાલ તો તમને એવો જ લાગશે કે આ થેપલાનો લોટ ક્યાંથી લાગે છે, પણ આપણે તેની અંદર ઉમેરીશું છાશ, ત્યાર પછી આપણે લોટ તેને સારી રીતે બાંધીશું, ત્યાર તે બહુ મસ્ત લોટ બની તૈયાર થઈ જશે। આપણે નેક્સ્ટ રેસીપી શું બનાવી એ તમે નીચે જરૂર કમેન્ટમાં અમને જણાવજો। આપણો થેપલા લોટ હાલ કોરો લાગી રહ્યો છે, તમે જોઈ લો। ત્યારબાદ આપણે ઉમેરીશું તેની અંદર લીંબુનો રસ। આપણે એક લીંબુ પૂરું નાખી દીધું છે, તમારે ઓછું કે વધારે નાખવું તો નાખી શકો છો, બરાબર। આપણે નાખી દીધું લીંબુ, તેને આપણે સારી રીતે ફરીથી મિક્સ કરી દઈશું, જોઈ લો। તેને ઉપરથી નીચે એવી રીતે મિક્સ કરી દેવાનું। ત્યારબાદ તેની અંદર ઉમેરીશું છાશ।
છાશ થોડી ઉમેરવાની, મિક્સ કરવાનું, છાશ ઉમેરવાની, મિક્સ કરવાનું. તેમ કરીને આપણે છાશ અંદર રેડી દઈશું. છાશ રેડી ગઈ છે. હવે તેને આપણે મિક્સ કરી દઈશું. જો છાશ વધારે ખાટી હોય તો તેની અંદર પાણી ઉમેરીને પણ લોટ બાંધી શકો છો. તો જોઈ લો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે. કેવો મસ્ત લાગી રહ્યો છે લોટ. હવે લોટને આપણે રેસ્ટ આપી દઈશું, એટલે કે આપણે વઘારી દઈશું આપણી ખીચડી. તે માટે આપણે લઈ લીધું છે એક તપેલી. તેની અંદર આપણે ઉમેરી દઈશું તેલ. આપણે ખીચડી વધારે છે તે માટે આપણે તેલ પણ થોડું વધારે લીધું છે. 2.5 ટેબલસ્પૂન તેલ લીધું છે. હવે આપણે તેલને થોડું ઉકાળવા દઈશું. અમે તેની અંદર ઘી પણ નાખ્યું છે, સ્પેશિયલ કાઠિયાવાડી સ્વાદ આવવા માટે. તમે ઘીને નાખવો તો નાખી શકો છો, એ તમારી ઈચ્છા. હવે તો ઘીને નાખ્યું છે, બહુ ટેસ્ટી લાગશે. તો આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે, એટલે આપણે તેની અંદર ઉમેરી દઈશું રાઈ. રાઈ ફૂટે તે બાદ આપણે તેની અંદર બીજું એડ કરીશું. હાલ હજુ રાઈ ફૂટી રહી છે. રાઈ તમારે વધારે કે ઓછી નાખવી હોય તમે તે નાખી શકો છો. અહીં રાઈ ફૂટી રહી છે, ત્યારબાદ આપણે તેની અંદર ઉમેરીશું સૂકા મરચાં. આપણે તેની અંદર ઉમેરી દઈશું તમાલપત્ર બાદ એડ કરીશું આપણે જીરું એડ કર્યા બાદ આપણે તેની અંદર ઉમેરી દઈશું મરચાં લસણની પેસ્ટ. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ. હવે તેને થોડી વાર ચડવા દઈશું. તેને હલાવતા રહીશું અને તેને ચડવા દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર એડ કરીશું હિંગ. એડ કર્યા બાદ તેને ફરીથી સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર એડ કરીશું આપણે લીલી ડુંગળી. આપણે તેની અંદર લીલી ડુંગળી જ ઉમેરી છે, લીલી ડુંગળીના પાન ઉમેર્યા નથી. હવે તેને ચડવા દઈશું. ત્યારબાદ આપણે એડ કરીશું ટામેટાં અને મરચાં. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. તેને સારી રીતે મિક્સ કરીને આપણે તેને ચડવા દઈશું. તો મિત્રો આપણા મસાલા ચડીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેની અંદર ઉમેરીશું મરચું પાવડર ઉમેર્યા બાદ તેની અંદર ઉમેરીશું હલ્દી પાવડર. ત્યારબાદ ધાણા જીરું પાવડર. ત્યારબાદ ઉમેરીશું આપણે મીઠું. આપણે ઉમેરીશું ગરમ મસાલો, ખીચડીનો સ્પેશિયલ મસાલો. ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો જોઈ શકો છો આ તો બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને થોડી વાર ચડવા દઈશું. તેની અંદર ઉમેરીશું આપણે થોડું પાણી. તો આપણો મસાલો બની તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેની અંદર ઉમેરીશું આપણી બનાવેલી ખીચડી. આપણી ખીચડી પણ બહુ મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. તેને આપણે જે તપેલીમાં મસાલો બનાવ્યો હતો તેની અંદર આપણે બધી જ ખીચડીને એડ કરી દઈશું. અમે થોડી ખીચડી સિમ્પલ ખાવા માટે બનાવી હતી, એટલે આપણે તેની અંદર બધી ખીચડી નાખતા નથી. આ ખીચડી અમને થોડી સિમ્પલ ભાવે છે,
તેના માટે અમે થોડી સિમ્પલ કાઢી લીધી છે, એટલે અમે બધી નથી નાખતા. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. પાણી નાખવાનું એક કારણ છે કે પાણી નાખવાથી આપણી ખીચડી ઢીલી ઢીલી બને છે, જેથી તે ખાવાની બહુ મજા આવે છે. જુઓ કેવી ઢીલી ઢીલી ખીચડી બની ગઈ છે. આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું પહેલાં. પછી આપણે ભગવાનને ભોગ લગાવીશું અને પછી આપણે ટેસ્ટ કરીશું. હજી આમાં મેન વસ્તુ બાકી છે. જે મેન વસ્તુ છે આપણી લીલી કોથમીર. લીલી કોથમીર ઉમેર્યા બાદ આપણી ખીચડી તો બહુ મસ્ત દેખાઈ રહી છે. જોઈ લો. હવે આપણે તેને થોડી વાર મૂકી દઈશું, એટલે કે આપણે બનાવી દઈશું થેપલા. તે માટે આપણે થેપલાનો લોટ લઈને તેને રોટલી જેમ વણી દઈશું. તેને આપણે આજુબાજુ થોડો ઘઉંનો લોટ લગાવી દઈશું. ત્યારબાદ આપણે તેને રોટલી જેમ જ વણી દઈશું અને આપણે તેને શેકી દઈશું તેલની મદદથી. તો આપણે હવે તેની અંદર ઉમેરીશું તેલ. જો આપણે તેલ ઉમેરી દીધું છે અને આપણા થેપલા બહુ ટેસ્ટી લાગી રહ્યા છે. શિયાળામાં આપણે મેથીના થેપલા બહુ મસ્ત લાગે છે. આપણું ભોજન બની તૈયાર થઈ ગયું છે. આપણે સૌથી પહેલાં આપણા કાનાને ભોગ લગાવી દઈશું. તમે જોઈ લો અમારા કાના કેવા સુપર લાગી રહ્યા છે, બહુ મસ્તીના. ત્યારબાદ આપણે ખાવા બેસી ગયા છીએ. ખાવામાં છે ખીચડી, છાશ, થેપલા અને દેશી ઘી. આપણે દેશી ઘી ખીચડીમાં ઉમેરીશું. આપણે ખીચડીની વચ્ચે થોડો ખાડો કરીને એની અંદર આપણે થોડું 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. અને હવે આપણે ટેસ્ટ કરીશું આપણી ખીચડી કે કેવી બની છે, સ્પેશિયલ કાઠિયાવાડી ખીચડી. હવે આપણે ટેસ્ટ કરીએ. શિયાળામાં ગરમા ગરમ ખીચડી ખાવાની બહુ મજા આવે છે. ખીચડી તો બહુ મસ્ત બની છે. હવે આપણે ટેસ્ટ કરીશું થેપલા, મેથીના થેપલા. હવે છાશ. હવે છાશનું તો તમને કહેવાનું જ ન હોય કે છાશ કેવી બની છે. છાશ તો બહુ મસ્ત જ હોય. થેપલાની બાઈટ લીધી, તમે પણ ખાઓ અને આપણે પણ ખાઈએ. તો મિત્રો, અમારી આજની આ રેસીપીનો વિડીયો અહીં પૂરો થાય છે. જો તમને અમારી રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. એટલે જય માતાજી.